ભીંડો ને વડલો બે બાંધે ને તો વડલાની કિંમત ઘટે, ભીંડાની વધી જાય. એક ભાદરવા મહિનામાં અડબાવ ભીંડો ફાટેલો, ફાટીને ધુવાડે ગયેલો. અમુક જગ્યા ઘણા એમાં કઈ એમાં એ પાછું જ્ઞાતિ જાતિ કઈ લેવા દેવા નહીં, તો ગમે નહીં થાય ભીંડો. હા એ ગમે એટલો ફાટ્યો તો વડલા હેઠું ગયો. ભેહું બેસતી હોય છે ને ખાતર, એવું કુંઠિયું બેસતી હોય ને, બેસતી હતી ને એના ખાતરમાં અડબાવ ભીંડો ઉગ્યો તો વડલાની ડાળમાં આમ કરીને કે હટી જા. એટલે વડલો જોવે કે છે કોણ, અમે પેઢીઓથી અહીં ઉભા ને કોઈ દી અમારે સામું જોવે નહીં કોઈ. ક્યાંય નીચે નીચે તે વડલે આમ જોયું કે બોલો ને ભીંડાભાઈ, કારણ કે વડલા ને ભીંડાભાઈ બોલો કેવું જ પડે. જો વડલો સામો કે અરે ભીંડા તારે તો તરત શું થાય ખબર, બીજે દી બધાને દુનિયામાં ઓલો ફેમસ થઈ જાય, છાપામાં આવે ભીંડો ને વડલો બાંધ્યા. ભીંડા ઈ તો વાંધો ભીંડાનું, ભીંડાને ઊંધું છે. એ કે ભીંડાભાઈ બોલો ને બાપા શું છે, પાસે પાસે રહેવું ના હાલતા. હજી ભાદરવા પેલા ફાટીને ધુવાડે ગયો, ભાદરવાની હજી વાર હતી, ભાદરવો બેઠો હોય અથવા વાર હતી. એટલે કે કાંઈ નહીં, આ બધું આપણું છે, આ બધું આપણે દસ્તાવેજ ની આપણે જરૂર હોય ને, આ બધું આપણું છે માટે નીકળો. તો વડલો કે મારું આટલા વડવાયું ને આટલા સમયથી અમે આ ખડકાણું હોય, આવડું બધું કમઠાણ એમ ન ઉપડે, ભીંડાભાઈ 1 મહિનો આપો. તો કે જા 1 મહિનો આપ્યો, હા તો મને એમ દયા આવે છે તારા ઉપર, એટલે 1 મહિનામાં તારી વડવાયું પાંદડા હાકેલીને વડલા વયો જાય છે, નકર ભીંડા નહીં ભટકાણા હોય. એ કે 1 મહિનામાં પૂરું, આહુ મહિનાની બીજે હું આઈ નો ભીંડાભાઈ. પછી મિત્રો આહુ મહિનાની બીજ નું આવી, એકમ આવી ને તો એટલા આહુ મહિના ભાદરવાના વાહિલા પખવાડિયાના એટલા તડકા તપ્યા, ભીંડો હુકાઈ ગયો. વડલો અડીખમ ઉભો તો થોડીક ધીરજ રાખી, ભીંડાને હુકાતા વાર ન લાગે. વડલાને ધીરજ રાખવાની, એને જ વડલા કહેવાય.